નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક ગામની અંદર આવ્યા છીએ જે ખેડૂતે મગફળીની અંદર આપણી અમુક પ્રોડક્ટ વાપરેલી છે. આપણે એમના મોઢે જ સાંભળીએ કે કેવું રિઝલ્ટ મળ્યું છે અને શું શું પ્રોડક્ટ વાપરી છે. તમારું નામ, ગામનું નામ અને તાલુકો કયો લાગે એ કહો. સુરેશભાઈ નામ છે મારું. બરાબર. બજરંગપુરા ગામ. તાલુકો સાયલા તાલુકો, બજરંગપુરા ગામ, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે, તમે શું નામ કીધું? સુરેશભાઈ, આની અંદર આપણે તમે સૌથી પહેલાં કઈ પ્રોડક્ટ વાપરી હતી અને શું ફાયદો થયો આનાથી? શરૂઆતની અંદર તમે ઓલક્રોપ પ્લસ અને ગ્રો પ્લસ આ બે પ્રોડક્ટ વાપરી હતી. આ બે પ્રોડક્ટ સૌથી પહેલાં તમે જ્યારે વાપરી ત્યારે શું પ્રશ્ન હતો આની અંદર તમારા મગફળીમાં? ઈયળનો ને એ બહુ પ્રશ્ન હતો. એ તો ઈયળની અલગ છે. આ બે પ્રોડક્ટ જ્યારે વાપરી ત્યારે શું પ્રશ્ન હતો મગફળીની અંદર? પીળી પડવાનો, ગ્રોથ નહોતો, વૈધ નહોતી, શું પ્રોબ્લેમ હતો? ઈદ હતો, વૈધ નથી, વિકાસ નહોતો, પીળી પડતી હતી. હવે આ બે પ્રોડક્ટ તમે છાંટી પછી તમને એની અંદર રિઝલ્ટ કેવું મળ્યું? કે ગ્રોથ સારો થયો અને જે છોડવા પીળા હતા, જે સિંગ પીળી હતી એ કમ્પ્લીટ થઈ ગયું. એ પછીનો બીજો રાઉન્ડ તમે જે માર્યો એ માર્યો ઇલોરા અને પ્રોટેક્ટર. ત્યારે શું પ્રશ્ન હતો? તારા ઈયળમાં બહુ ઈયળનો એટેક વધારે હતો. કેવો એટેક હતો? ઈયળનો ફૂલ હતો, પુષ્કળ એટેક હતો. એની અંદર તમને કેવું રિઝલ્ટ મળ્યું? એનું રિઝલ્ટ સારું મળ્યું. અને કેટલા દિવસે મળ્યું? એનું 15 દિવસે. 15 દિવસ સુધી રિઝલ્ટ તમારે ચાલ્યું તો સારામાં સારું કહેવાય કે ભાઈ ઈયળની દવાનું રિઝલ્ટ અત્યારે તમે જુઓ તો 5 દી અઠવાડિયું માંડ એટલે પાછો બીજો રાઉન્ડ મારવો પડે છે. આપણે 15 દિવસ સુધી તમારાનું રિઝલ્ટ તમને મળ્યું. એનું કારણ છે કે ઈયળની દવાની ભેગી તમે આ પ્રોટેક્ટર જે નીમ ઓઇલ છે એ નાખ્યું હતું, રિઝલ્ટ લાંબો સમય સુધી રહેવાનું મોટું કારણ આ છે. આ તમારી ઈયળને કાઢી નાખશે, પણ આ જે ભેગી નાખી છે ને આપણે ભેગી જે કરાવી છે ને પ્રોટેક્ટર, ઇલોરા ભેગી છે, ઓલ ક્લિયર ભેગી છે, એનો મોટો ફાયદો એ છે કે લાંબા સમય સુધીનું રિઝલ્ટ આપણને છોડ ઉપર મળી રહેશે, ટકી રહેશે. હવે ચારેય પ્રોડક્ટ તમે વાપરી છે, જે 2 રાઉન્ડ માર્યા છે, આનાથી તમે કેટલા સંતોષ છો? આપણે બહુ સંતોષ. બરાબર. તમને આમ બોલું કેમ એકદમ સંતોષકારક રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ છે એવું કહી શકાય? બસ. હવે આ જે પ્રોડક્ટ તમે વાપરી, આ પ્રોડક્ટ વાપરવાથી તમે કીધું એમ તમને 100% સંતોષ છે, તો બીજા ખેડૂતને આ પ્રોડક્ટની ભલામણ કરવી હોય તો આપણે કઈ રીતે શું કહી શકીએ? બરાબર. તમારું વાપરું જોયું પછી લોકોએ વાપરી છે કે નથી વાપરી? વાપરી છે. સરસ. તો આ એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે અનુભવ કર્યો છે, આપણને કઈ વસ્તુ સારી લાગી છે, આપણે બાજુના ખેડૂતને કહીએ, આપણા સગા સંબંધીને કહીએ. શું કામ? કે જે ખોટા ખર્ચા કરી રિઝલ્ટ નથી મળતા એની કરતાં સારી વસ્તુ અપનાવે ને સારા રિઝલ્ટ મળે. તમારે કઈ સંદેશ ખેડૂતોને આપવો હોય તો આપી શકો. ભલે. ધન્યવાદ તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ.